સ્વાગત તમારું આજના આપણે ગામ વસ્તુના વ્લોગમાં. તો ગાઈસ 7:30 થઈ ગયા, દિયાવતી કરી નાખ્યો છે અને હું તો જાઉં છું ધાબા પર તમને એક વસ્તુ બતાવવા માટે. લઈ જાઓ. તો હું તે ધાબા પર આવ્યો છું અને એક તમને વસ્તુ બતાવું. તો વાદળ થયું છે પણ ગજબનું, એટલે આજે કંઈ કહેવાય નહીં તો વરસાદ આવી શકે એમ છે. બરાબર, આજે કે ધાબા પર કૂવાની મેળ નહીં આવે છે, કારણ કે આમ જો અંધારીને આમ વાદળ આવે શું છે, કાળું ગજબનું છે. બતાવો. હું તો બ્રાન્ચ તો સીધો ઘરે આવ્યો ને તો આવું વાદળ નહોતું. એમ જેમ ધાબા પર આવ્યો ને અચાનક તો થઈ ગયું કાળું ખમ એમ આચા વાગે. નક્કી વરસાદ આજ આવવાનો આચા વાગે. કેમ કે મેં તમને કાલે કીધું હતું કે વરસાદનો ધીમે ધીમે સિઝન ટાઈમ આવતો જાય છે, એટલે હે ને વરસાદ આવવાની સંભાવના છે. કાલે કીધું હતું ને થયું હતું કે સક્સેસ. તો વીજળી પણ થાય છે, જો આમ વીજળી થાય છે ને આમ વાદળ અંધાર્યું છે, જો આમ અચ્છા નામ થાય છે વીજળી. છતાં તો નહીં થતી, હમણાં જોયું ને તો અચાનક થઈ હતી વીજળી. આજ કાંઈ કહેવાય નહીં, વરસાદ આવી જાય કે કારણ કે આજની શું સંભાવના છે, વોર્નિંગ પણ આપે છે. અમુક કે રિચાર્જ પૂરું થાય ને 3-4 દિવસ અગર તમને કંપનીમાં ફોન આવવા મળે તમારે આ સમયે તમારે રિચાર્જ પૂરું થવાનું, એવી તમને વોર્નિંગ આપે કે આ સમયમાં આગળ આવી જાય. પણ વરસાદ એવું નથી, વાદળ આવે પણ વોર્નિંગ તો નહીં આપે કે હું આ સમય આવીશ, ગમે ત્યારે પડે. આજ તો મતલબ કે ધાબા પર હોવાનો પ્લાનિંગ તો કેન્સલ છે. કાલ તો ખાઈ જ ગયો હતો, આજેથી કેન્સલ લાગે છે. તમારી આ વરસાદ પડ્યો કે નથી પડ્યો તો મને કોમેન્ટમાં કહેજો. અને તમે ક્યાંથી મારો વિડીયો જોવો છો, કયા ગામથી, શું તમારા ગામનું નામ છે, મને જરા કોમેન્ટમાં કહેજો. મને ખબર પડે કે મારો વિડીયો ક્યાં ક્યાં જોવાય છે, લોકો મને ક્યાં ક્યાંથી મને જોવે છે. તમે પણ જો યુટ્યુબ ચેનલ તમે સ્ટાર્ટ કરી અને તમે પણ વ્લોગ બનાવતા હોય તો મને પણ કોમેન્ટમાં નાખજો. હું પણ સબસ્ક્રાઈબ કરું, સપોર્ટ એકબીજાને આપણે આપશું. બરાબર, એ રીતે સપોર્ટ વધશે એકબીજાનો. વીજળી થઈ અચાનક, વીજળી પણ એવી ખબર છે અને કેમ બોલી અચાનક આમ આખા ગામમાં લાઇટ ગયું ને એક જ ઘરમાં લાઇટ ચાલુ અને એક જ ઘર આમ નોટિસ થાય એવી રીતના લાઇટ થઈ. અચાનક જ તેમ અંધારું થઈ ગયું હોય અને અચાનક આમ ચમકારો મારે એવી રીતના પ્રકાશિત થઈ ગયું. આજ તો કંઈ નક્કી જ નથી, વરસાદ પડવાનો જ છે આજે. અને કાલ સવારમાં ખબર નહીં બ્રાન્ચ જવામાં કેમ થાય. જો સવારમાં કદાચ વરસાદ ચાલુ રહ્યો તો પછી બ્રાન્ચ જવા મેળ નહીં આવે. હા, હું ક્યાં હતો? હા, એકબીજાને સપોર્ટ આપણે આપશું. મને ચેનલ તમારી જો તમે સ્ટાર્ટ કર્યા વ્લોગ તમે બનાવતા હોય તો મને નાખજો તમને, હું પણ સપોર્ટ કરું તમને, હું પણ લાઈક કરું તમારા ચેનલ વિડીયોઝને, તમને સબસ્ક્રાઈબ કરીશ. તમે પણ મને કરજો થોડોક, બરાબર. હા, ક્યાંક તમે જોવો છો કે મને કોમેન્ટ મને ગામનું નામ મને કહેજો. હું તો બોટાદથી છું, ગુજરાતના એક નાના અમથા ગામ છે જે બોટાદ, તેને GJ33ના નામથી બધા લોકો ઓળખે છે. કદાચ ના પણ ઓળખતા હોય તો કહી દો તમને, બરાબર. તો એવી રીતના છે. તમે પણ નાખજો તમારું ગામનું નામ, હું પણ નાખી દઉં છું. બોટાદ નાખતો નથી, કહું છું બોટાદ, બરાબર. બતાવું છું હમણાં અચાનક જો અહીંયા થશે હમણાં. આમ તો અહીંયા અંધાર્યું જ છે, જો અહીંયા ઓલાકણ વીજળી થશે હમણાં. થાય તો આમ તો જો આમ પણ
જો અવાજ આવે છે જો કે વાદળનો અહીંયા કદાચ થશે. વીજળી થાય એમ નથી બરાબર. મેં કીધું કદાચ વીજળીને ખોટું લાગી ગયું ના હતું એવું કદાચ થઈ શકે. અને આ એક વસ્તુ કાં જે વાદળ જે અવાજ આવે ને એની પાછળ એક ઘટના છે. શું ખબર? આપણે જ્યાં નાના હતા ને આપણે વીજળી વાદળ ખરસતું હોય ને અવાજ આવતો હોય ને આપણે હે ને ઘરે પૂછીએ મમ્મી પપ્પા કે વડીલ જે કોઈ હોય ને આપણે એને પૂછીએ કે ભાઈ દાદા કે દાદી આ જે વાદળ છે એનો અવાજ કઈ રીતે આવે, શું કામ આવે? તો આપણે શું કે ખબર શું કે આપણને કે ભગવાનને ઉપર બેટ બેટ રમતા હોય એટલે અવાજ આવે. દડો કા 6 મારે કે 4 મારે ને સીધો અવાજ આવે. એ રીતના એ વાદળ પાછળની કહાની કે હકીકત તો ખોટું. આપણે નાના હતા ત્યાં આપણને એ રીતના કહીને આપણને રમાડતા હતા બરાબર છે. પણ આ હકીકત કારણ નથી. આનું કંઈ કારણ કંઈક બીજું જ છે. હું છે એ મને નથી ખબર. રિસર્ચ કરીને તમને કહીશ. તમને કદાચ ખબર તો મને કહેજો. એ આનું પાછળનું કંઈક રીઝન અલગ જ છે. સમજાણો તમે? ચલો વાદળ તો કાળા થઈ ગયા છે ને ગમે ત્યાં વરસાદ પડી જાય તો આપણે ભાઈ નીચે જતા રહી શાંતિથી. ખાલી ખોટી પલાળવું બગડવું માંદા પડવું એની કરતાં બરાબર છે. હળવદથી નીચે વ્યૂ છે કારણ કે વરસાદને કાંઈ ભરવાની ગમે ત્યારે આવે ભાઈ. સમજ્યા તમે? નીચે જતા રહીએ આપણે. તો ભાઈ 8 વાગ્યા છે. નીચે આવ્યો એટલે જો ભાઈ રાંધવાની તૈયારી ચાલુ છે. રોટલી બને છે ને આ બાજુ કુકર પર ગેસ પર મતલબ કુકર મૂક્યું છે ને એમાં શાક મૂક્યું છે ને આ બાજુ રોટલી બને છે. ટાઈમ થઈ ગયો છે જમણવારનો બનાવવાનો સોરી બનાવવાનો ટાઈમ થઈ ગયો છે. જમણવાર તો અમને સારા આપે છે અને એક બાજુ ગામડા છે ભાઈ. આ આટલી ભારતીય નારી ત્યાં જે ઘણા બધા જે છે ઘણી બધી એવી ફેશન લઈને મહત્ત્વ આપે પણ અમારી જે ભારતીય નારી છે એ રામાયણને મહત્ત્વ આપે છે. તો કે સારું કહેવાય બહુ ગજબનું એમ સંસ્કાર દરેક સ્ત્રીને આપે એમ. જેથી કરીને છે સમાજમાં આવી જે પ્રવૃત્તિ જે ખરાબ થાય છે એ ના થાય, ઓછી થઈ જાય. હું એમ કહું ભગવાનની આવી શક્તિ જે બુદ્ધિ છે વિચાર શક્તિ એ ભગવાન દરેકને આપે. તમારું શું કહેવું? જો મેં તમે કીધું હતું ને કે વરસાદ ભાઈ અંધારું છે ગમે ત્યારે આવી કાંઈ નક્કી નહીં બરાબર. જો અચાનક થયા ને 10 થી 15 મિનિટ તો આવા અવતર મળે જો સર નાખી દેજો હા નાખી દો જો આવે વરસાદ એ અંદર છોટા તમે દેખાતા જો ગાડી કાઢીને પલાળ નાખી. દેખાય છાંટા તમને? આ છાંટા જો પડી ગયા. તો ક્યાં સુધી આવે કાંઈ નક્કી નહીં. હજુ ચાલુ થશે અત્યારે થોડો સારા છાંટા આવે. આમ તો આવે તે ઊભો રહી જાય કે નક્કી ના જાય ભાઈ. વરસાદ છે કુદરતી વસ્તુ છે બરાબર. કુદરતી તરીકે વસ્તુ છે એમ જ ના કરાય. એટલે વાદળ તો છે એમ તો કંઈ નથી એવું નહીં. વાદળ તો અંધારું જ છે. વરસાદ પણ થોડોક આવે છે તો કાંઈ કહેવા નહીં. આખી રાત પણ આવે ઘડીક આવે વિયો જાય એવું છે બધું આપે. ચાળીના 500 લઈ અંદર વાળા અમુક ખાઈ જાવ પેલા ફોનમાં નો કરી જવાય. અને ફેરવીને ઘટાલાલ કરી તો ફાઇનલ છે ને અમે આવતા રહ્યા ધાબા ઉપર. આજે કહેવાય ને ભગવાનની દયા છે. આમ તો આજે વરસાદ નહીં ઉપર બરાબર. જેથી કરીને ધાબા પર મસ્ત પથારી કરી નાખીએ અમે. આજે નથી વરસાદ એટલો બધો જો ખાસ જોઈએ ને જો અંધાર છે બધી બાજુ. આ પણ મસ્ત મજાનો ચાંદ દેખાય છે જો અહીંયા છે
ને પથારી આજે કરી નાખીને ધાબા પર આજે હોવાનો પ્લાન સક્સેસ થઈ ગયો છે. તો આજે ધાબા પર રહીને મસ્ત મજા, કારણ કે હેઠે ભાઈ ગરમી એટલી લાગે ને પંખો ચાલુ હોય ને તો ખબર ઊંઘ નહીં આવતી, એટલા માટે પછી તો ધાબા પર જે આદત પડી ગઈ ને હોવાની એ જાય એમ નથી. પણ ચોમાસું હશે પછી તો હવે કહેવાય ચેન્જ કરવું પડશે, કારણ કે ચોમાસામાં ધાબા પર વરસાદ ચાલુ હોય તો ધાબા પર હોય નહીં. એટલા માટે જ્યાં સુધી વરસાદ નથી ત્યાં સુધી તો ઉપર ધાબા પર હોય ને, કે પછી તો ખબર છે હેઠે તો હોવાનું જ છે. તો ભાઈ હાંજ પડી ગઈ અમારી. આજે આખો દિવસ આવી રીતના તે કન્ટિન્યુ વર્ક, ઘરે વ્લોગિંગ, બસ એ રીતના હતા. કે નવું અપડેટ નહીં હજુ તો. ધીમે ધીમે જેમ યુટ્યુબમાં સક્સેસ મળતી છે, તમારા બધાને સાથ સહકાર મળતો હોય છે, એમ સક્સેસ મળતી જાય એમ આપણું લાઈફ અપડેટ કરતા જઈશું. બસ માટે આટલું જ કહેવું હતું આજના માટે. બસ કાલે તો કંઈક બીજું કંઈક કહેશું. આજે આવીને આપણા વ્લોગને પૂરો કરી મળશો કાલે નવા વ્લોગમાં. રામ રામ, સીતારામ, જય માતાજી. સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.